નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। કુલ 4660 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી મેળવીએ, જેમ કે મિત્રો અરજી ફોર્મ તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, પગાર ધોરણ કયું લાગુ પડશે, ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા કેટલી હોવી જોઈએ, આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે ભારતીય રેલવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને આરપીએસએફ એટલે કે રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ છે, તેમના અલગ અલગ બે પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। પહેલી પોસ્ટ છે તે એસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે અને બીજી પોસ્ટ છે તે કોન્સ્ટેબલની પોસ્ટ છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું અગત્યની તારીખો વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે, તો આ ઓનલાઈન અરજી ફોર્મ છે તે 15 એપ્રિલ 2024થી શરૂ કરવામાં આવશે। 15 એપ્રિલ 2024થી લઈને 14 મે 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હવે મિત્રો, આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે જ્યારે અરજી ફોર્મ શરૂ થશે 15 એપ્રિલ 2024ના રોજ, ત્યારે મિત્રો ભારતીય રેલવે તરફથી ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યારે ફૂલ ડિટેલ્સ સાથે ફરીથી વિડીયો અપલોડ કરી દેશું। હવે મિત્રો, વાત કરી લઈએ પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર રહેશે, જેમાં મિત્રો એસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેમને પે લેવલ 6 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે મિત્રો 35,400 થી લઈને 1,12,000નું પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો કોન્સ્ટેબલની પોસ્ટ છે તો તે ઉમેદવારને પે લેવલ 3 મુજબ પગાર મળવાપાત્ર રહેશે। એટલે કે રૂપિયા 21,700 થી લઈને 69,100નું પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે। ચર્ચા કરી લઈએ આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો તેમાં મિત્રો સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેના માટે 452 જેટલી જગ્યા રહેશે અને જ્યારે કોન્સ્ટેબલની પોસ્ટ છે તો તેમાં મિત્રો 4,208 જેટલી જગ્યા રહેશે। બંને પોસ્ટ થઈને 4,660 જેટલી જગ્યા પર ભારતીય રેલવે દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। હવે મિત્રો, આગળ વાત કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। ઉમેદવારે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો જે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તો તે પોસ્ટમાં ઉમેદવારને અરજી ફોર્મ ભરવા માટે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। અને તે સિવાય કોન્સ્ટેબલની પોસ્ટ છે તો તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષ પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। વાત કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો અહીં ઉમેદવારની પોતાની ઉંમર ગણતરી છે તે 1 જુલાઈ 2024ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1 જુલાઈ 2024 સુધીમાં ઉમેદવારની ઉંમર સબ ઇન્સ્પેક્ટર માટે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ, જ્યારે કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની ઉંમર હોવી જોઈએ। પરંતુ અહીં અનામત વર્ગના ઉમેદવાર છે તેમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। ચર્ચા કરી એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારે કેટલી ફી ભરવાની રહેશે, તો મિત્રો અહીં તમારે તમામ ઉમેદવારને પરીક્ષા ફી ભરવાની રહેશે। તેમાં જે મિત્રો જનરલ કેટેગરીના પુરુષો ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર છે અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે 500 રૂપિયા ભરવાના રહેશે। અને મિત્રો તે ઉમેદવારની પ્રથમ સીબીટી લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે, તે પરીક્ષા આપશે અથવા તો તે પરીક્ષામાં હાજર રહેશે તો ત્યારે પરીક્ષા ફી 500 ભરેલ છે તેમાંથી 400 રૂપિયા પરીક્ષા ફી તમને પરત મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો તે સિવાયના ઉમેદવાર છે કે જે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ઈબીસી કેટેગરીના ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। અને જે ઉમેદવાર સીબીટી પરીક્ષામાં હાજર રહેશે તે ઉમેદવારને 250 રૂપિયા પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે। તો આવી રીતે મિત્રો ભારતીય રેલવે દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે। આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ ભરતી બહાર પાડવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।